નમસ્કાર, પ્રણામ. હું વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા. આયુર્વેદ શાસ્ત્રના એક વેદ તરીકે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, વેદ અને ભારતીય સનાતન પરંપરાના વાંચન, અધ્યયન અને હજારો દર્દીને ચિકિત્સાના અનુભવ પછી એવું સમજાણું કે ગૌમાતાની સુરક્ષા વગર રાષ્ટ્ર રક્ષા, સંસ્કૃતિ રક્ષા અને પ્રકૃતિ રક્ષા શક્ય નથી. યશ્ય ગૌરૂપમ તસ્ય વિશ્વરૂપમ. જેવું ગાય માતાની પરિસ્થિતિ હશે એવી વિશ્વની પરિસ્થિતિ હશે. ત્યારે વિશ્વ કલ્યાણનું જે સનાતન વૈદિક સંસ્કૃતિનું કાર્ય છે, એ કાર્યને જે મૂળ અને પાયાનું છે, એ જે સનાતનના 16 સંસ્કાર છે. અને આ 16 સંસ્કારનો એક પણ સંસ્કાર એવો નથી કે જે ગૌમાતાને વગર પંચગવ્ય વગર સંભવ હોય. ત્યારે આ પાયાનું કાર્ય રાષ્ટ્રરક્ષા, ગૌરક્ષા અને જળરક્ષાના ત્રિવેણી સંગમનું જે ભગીરથ કાર્ય તેમના અથાગ પરિશ્રમ અને કર્મયોગના કારણે ચાલુ કર્યું છે એવા મારા પરમ મિત્ર અને ગૌ માતાના ભક્ત એવા મનસુખભાઈ સુવાગિયા દ્વારા પ્રકૃતિની વચ્ચે, પ્રકૃતિની ગોદમાં ઈશ્વરની ઉપાસના, સાધના અને પ્રકૃતિની વચ્ચે રહી ગૌ માતાની જે એની કર્મનિષ્ઠા છે, એમનું જે સમુદ્ર મંથન છે એના અમૃત સ્વરૂપ જે ગ્રંથ છે, એ અત્યારે હજારો વર્ષો પછી અને વર્તમાન સમયમાં ગૌપાલકો, આયુર્વેદ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી અને સમાજ પ્રેમી લોકો માટે એક પથદર્શક અને એક દીવાદાંડી સમાન બની શકે છે. અને એ ગ્રંથ છે છે ગોવદ. આ ગોવેદનો મેં પણ અભ્યાસ કર્યો છે, વાંચન કર્યું છે. અને એક આયુર્વેદના વેદ તરીકે સમાજના દરેક જાગૃત લોકોને હું એકવાર હૃદયથી વિનંતી કરું છું કે આપ પણ આ ગ્રંથની ઉર્જાને, અમૃતને એકવાર નહીં, 2 થી 3 વાર શાંત ચિત્તે સાધના કર્યા પછી, સંધ્યા કર્યા પછી, ભજન કર્યા પછી વાંચજો તો આપને ઘણા બધા રહસ્યો આમાંથી મળશે અને સમાજ, વિશ્વ અને રાષ્ટ્ર રક્ષાના આ ભગીરથ કાર્યની અંદર જોડાવાનો પણ અવસર પ્રાપ્ત થશે. આ ગોવેદના 6મ પ્રકરણ એટલે કે 6ઠ્ઠા પ્રકરણની અંદર બ્રહ્માંડનું જે કેન્દ્ર છે એ શિવ તત્વ છે. અને આ શિવ તત્વનું જે કેન્દ્ર સ્થાન છે શિવાલય છે. તો શિવ અને શિવ તત્વ વિશેનું બ્રહ્માંડનું જે જ્ઞાન આપ્યું છે એ દરેક પ્રકારના, ખાસ કરીને જે લોકો વ્યાસપીઠ ઉપર બિરાજમાન હોય અને જે લોકો સમાજને ધર્મ અને શિવનું જ્ઞાન આપતો હોય એના માટે પણ ઘણું બધું શીખવા જેવું અને મારી જેવા જે શિવની ઉપાસના કરતા હોય એવા લોકો પાસે પણ અને સમાજના દરેક લોકો પાસે શીખવા જેવું છે. ત્યારે આપણે એનો પણ એક આ બધા જ પ્રકરણમાં ગૌ સંસ્કૃતિ, રાષ્ટ્ર સંસ્કૃતિ તો ઝલક છે જ, પણ સનાતન વૈદિક પ્રમાણની જે શિવ સંસ્કૃતિ છે, જે કલ્યાણકારી સંસ્કૃતિ છે, શિવ તત્વ છે, એનું પણ રહસ્ય ઉદ્ઘાટન કરવાનો આ દિવ્ય અને વિનમ્ર ભગવત કાર્યનો પ્રચાર થયો છે. અને એ સરાહનીય અને પૂજનીય કાર્ય છે. સનાતન વૈદિક પરંપરાની અંદર ઘણા બધા દિવ્ય ગ્રંથો સમયે સમયે મનીષીઓ દ્વારા અને મહર્ષિઓ દ્વારા પ્રતિષ્ઠાપિત થયા છે. એમાં 4 વેદ, પુરાણ, સંહિતા, ઉપનિષદ જે આદરણીય અને આપ્ત ગ્રંથો છે. ત્યારે આ ગોવેદની અંદર પણ એમના જીવનની, એમના રહસ્યોની, બ્રહ્માંડના રહસ્યોની જે રીતે ઉદ્ગા થયા છે એ રીતે વર્તમાન સમયમાં આ વેદ એટલે કે વિજ્ઞાન, જે ત્રિકાલે બાધિત સત્ય વિજ્ઞાન છે, એનું અવતૃતની સાપ આવે છે. ત્યારે વર્તમાન સમયને ગૌરક્ષા માટે, રાષ્ટ્રરક્ષા માટે ગોવેદ પણ વેદ જેટલી જ એની ગરજ સારે છે અને પ્રેરણા આપી રહ્યું છે. ત્યારે વર્તમાન કાળ પ્રમાણે આ ખૂબ ઉપયોગી ગ્રંથ થશે. ત્યારે આવા સારા કાર્યને, શુભ કાર્યને ઘર ઘર સુધી પહોંચાડવું એ મારી તમારી ફરજ કે જવાબદારી નથી. એ રાષ્ટ્ર ધર્મ છે, એ પ્રકૃતિ ધર્મ છે અને એનાથી મોટો કોઈ આપણો ધર્મ નથી. ત્યારે આપણે બધા સાથે મળી આ ભગીરથ કાર્યને, આ બુકને આપણી નજીક વચાવીએ, આપણી લાઇબ્રેરીમાં રાખીએ, સ્કૂલમાં, કોલેજમાં, સંસ્થામાં દરેક લોકો આનો ઉપયોગ કરે, એનો પ્રચાર થાય. એ ઈચ્છનીય છે, સરાહનીય છે અને વંદનીય છે. એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય આયુર્વેદ, જય ગૌ માતા, જય મા ભારતી.